नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाताय। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને તે સાથે બીજી ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં 15મા સૂત્ર સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે 16મું સૂત્ર લઈએ છીએ. 16મા સૂત્રમાં અહીંયા શીર્ષકમાં સંકલનની અંદર એમ કહ્યું છે કે અવગ્રહ આદિના વિષયભૂત પદાર્થ. પહેલા મતિ જ્ઞાનની વાત આવી અને મતિ જ્ઞાન એ ક્રિયા છે, એટલે કે જ્ઞાનની એ ક્રિયા, મતિ જ્ઞાનની એ ક્રિયા. મતિ જ્ઞાન એ ઉઘાડ છે અને એ ઉઘાડમાં કેવી રીતે જ્ઞાન થાય છે એ આખી ક્રિયાને 4 ભાગ દ્વારા સમજાવી. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાપૂર્વક મતિ જ્ઞાન, પૂર્ણ મતિ જ્ઞાન થાય. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાપૂર્વક, એટલે આ તો આખી ક્રિયા અથવા તો પ્રક્રિયા બતાવી કેવી રીતે મતિ જ્ઞાન થાય છે. એમાં અવગ્રહ પછી આગળ કોઈ ન વધે અથવા તો અવગ્રહ અને યા સુધી પહોંચે ને આગળ ન વધે, એ બધી વાત આપણે પરમાર્થે સમજ્યા છીએ. પણ મતિ જ્ઞાનનો આખો પ્રોસેસ જો કહીએ તો એ આ રીતે છે: અવગ્રહ, યા, અવાય અને ધારણા. અને એની પહેલાના સૂત્રમાં એ મતિ જ્ઞાન થાય છે એ ખરેખર તો બહારથી થતું નથી, આત્માનું જ્ઞાન સ્વભાવ છે. પણ એવો મતિ જ્ઞાન જેટલો ઉઘાડ જ્યારે થાય છે તો અંતરંગ નિમિત્ત કારણ તો એવો ક્ષયોપશમ છે, મતિ જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપશમ છે. પણ નિમિત્તની ત્યારે એમાં વાત એ કરવામાં આવી કે ઇન્દ્રિય અને મન એ નિમિત્ત છે. એટલે આ વાત પછીથી હવે અહીંયા 16મા સૂત્રમાં જે વાત કરે છે એ શું કહેવું છે કે જે આપણે પ્રક્રિયા સમજ્યા મતિ જ્ઞાનમાં કે અવગ્રહ, ઈયા, અવાય અને ધારણા દ્વારા જ્ઞાન થાય છે, તો એનો વિષય શું, શેના વિષયમાં એ રીતે જ્ઞાન થાય છે એ વાત અહીંયા લીધી છે. અવગ્રહ આદિના વિષયભૂત પદાર્થ, એના વિષયભૂત પદાર્થ એમ એટલા માટે અહીંયા શીર્ષક આપવામાં આવ્યું છે. સરવાળ સિદ્ધિની અંદર એને માટે જે વાત કરવામાં આવી છે એમાં 191મા બોલમાં કહે છે, જે 15મી ગાથા પૂરી થઈ ત્યાર પછીથી કહે છે કે इस प्रकार अवग्रह आदि का कथन किया, अब इनके भेदों के दिखाने के लिए आगे का सूत्र कहते हैं. એમ કરીને વાત કરી એના ભેદને દર્શાવવાની અપેક્ષાથી. પણ પછી આગળ જેનો વિસ્તાર લીધો ત્યારે એમાં એ વાત લેવામાં આવી છે કે શું છે એ વસ્તુ. અને એમાં ખાસ કરીને પંડિતજીએ એ વાતને બહુ સરસ રીતે સમજાવી દીધી કે એ કેવી રીતે કહેવામાં આવ્યું છે. એટલે વિશેષ અર્થની અંદર એમ કહ્યું કે એ અવગ્રહ આદિને વિશે અહીંયા વિશેષ અર્થની અંદર જે કહ્યું છે જરાક આપણે લઈ લઈએ એટલે આપણને વધારે સ્પષ્ટ થઈ જાય. ફૂલચંદજી શાસ્ત્રી મોટા પંડિત થઈ ગયા, એમણે અહીંયા કહ્યું કે એ અવગ્રહ આદि मति ज्ञान द्वारा जानने रूप क्रिया के भेद है और बहु आदि उनके कर्म है. इसलिए इस सूत्र में इनका इसी रूप से निर्देश किया गया है. आखी क्रिया तो जे थाय छे ते अवग्रह, ईहा, अवाय, धारणा पूर्वक थाय छे. तो
તો એ અવગ્ર આદિ એ મતિ જ્ઞાન દ્વારા જાણને રૂપ ક્રિયા કહી. અવગ્ર આદિ એટલે અવગ્ર, યા, અવાય અને ધારણા એ મતિ જ્ઞાન દ્વારા જાણવા રૂપ ક્રિયાના ભેદ કયા. એટલે એ રીતે આખી પ્રોસેસ થાય છે એના ભેદ કયા. અને હવે જે આમાં વાત કરવામાં આવી છે એમાં આ બહુ આદિ ઉનકે કર્મ હોય એટલે કે શેને જાણે છે અવગ્ર દ્વારા એ એમાં કહેવામાં આવ્યું છે. એટલે કે છે કે बहुविध आदि अनेक कर्म है, इसलिए इस सूत्र में इनका इसी रूप से निर्देश किया गया है. तो આ એનું કર્મ છે, પેલું ક્રિયાથી અહીંયા કર્મ છે. તો એ કર્મની વાતને ઉમાસ્વાતીજી ભગવાને આ 16મા સૂત્ર દ્વારા જણાવી છે. અવગ્રહ આદિના વિષયભૂત એમ અહીંયા સંકલનમાં લીધું છે, પણ એ અવગ્રહ એ આખી એક ક્રિયા છે. મતિ જ્ઞાનનો ક્રિયાનો પહેલો ભાગ જે અવગ્રહ કહેવામાં આવ્યો. તો એના કર્મ તરીકે શું, શેનું જ્ઞાન એ અવગ્રહથી કેવી રીતે, એટલે એ વાત લેવી છે. તો અવગ્રહ ક્રિયા છે, તો એમાં શું જ્ઞાન થાય છે, શેનું જ્ઞાન થઈ શકે છે, એ વાત અહીંયા કહેવામાં આવી છે. આખો વિષય આપણે શું કરી રહ્યા છીએ, શેને સમજી રહ્યા છીએ, એનો ખ્યાલ ન હોય ને આમનામ ગગડાવે જઈએ એનો કઈ અર્થ નથી. તો આ 16મું સૂત્ર શું છે એ ખ્યાલમાં આ રીતે આપણે લેવાનું છે. તો 16મું સૂત્ર બહુવિધ ક્ષિપ્ર અનિશ્રુત, એટલે સંધિ ભેગી કરીને કહ્યું છે કે બહુવિધ ક્ષિપ્ર અનિશ્રુત એટલે ક્ષિપ્રાનિશ્રુત, પછી અનુક્ત, અનિશ્રુત પછી અનુક્ત, એને પણ સંધિમાં સાથે લીધું છે. સૂત્રાનુસુક્ત ધ્રુવાણા શેતરાણાય એટલે શેતરાણામ. બહુવિધ ક્ષિપ્ર અનિશ્રુત અનુક્ત ધ્રુવાણા, આ 6 શબ્દ મૂક્યા અને પછી એમને માટે એમ કહેવામાં આવ્યું કે શૈતરાણામ એટલે તેમના ઉલટા ભેદો. આ બધા 6 જે કહેવામાં આવ્યા, બહુવિધ ક્ષિપ્ર, ક્ષિપ્ર એટલે જલ્દી, અનિશ્રુત અનઉક્ત કહેવાયું નથી તેવું, અને ધ્રુવ, એવા 6 શબ્દ કહેવામાં આવ્યા ને તેનાથી ઉલટા ભેદો, એટલે કુલ 12 થાય. એના સહિત ઉલટા લઈએ તો બહુનું ઉલટું અથવા તો વિરુદ્ધ, એક બહુવિધનું વિરુદ્ધ અહીંયા લઈએ તો એ બહુવિધ એટલે બહુ પ્રકારે એવો અર્થ એનો થાય છે. તો એમાં એકવિધ અથવા તો એક પ્રકારે. ક્ષિપ્ર જલ્દી નું વિરુદ્ધ અક્ષિપ્ર. અનિશ્રુત એટલે કેટલોક ભાગ દેખાયો હોય, જણાયો હોય, કેટલું ખ્યાલ આવ્યો અને એના ઉપરથી પૂરી વસ્તુ ખ્યાલમાં આવે એને અનિશ્રુત કહેવામાં આવે છે. તો એનું વિરુદ્ધ નિશ્રુત, જરાય જણાયું નથી અને ખ્યાલમાં આવે છે તે. અને અનુક્ત જે કહેવાયું નથી તે, તો એનું વિરુદ્ધ લીધું છે અહીંયા ઉક્ત, અને ધ્રુવનું વિરુદ્ધ લીધું છે અધ્રુવ. એમ 12 પ્રકારના પદાર્થોનું અવગ્રહ યા આદિ રૂપ જ્ઞાન થાય છે. અહીંયા તો અવગ્રહની વાત ચાલે છે એટલે અવગ્રહ જ્ઞાન થાય છે. પછી ઈયાની અંદર પણ આ જ રીતે 12 પદાર્થ એટલે 12 પ્રકારના પદાર્થનું જ્ઞાન થાય છે. એમ આગળ પણ એ વાત લેશે. તો ટીકાની અંદર આપણે એ શબ્દોના અર્થને સમજવાના છે. બહુ, જો બહુ શબ્દ જે છે એ સંખ્યા દર્શાવનાર પણ છે. બહુ શબ્દ દ્વારા આપણને સંખ્યાનો પણ ખ્યાલ આવે છે અને જથ્થાનો પણ ખ્યાલ આવે છે. એટલે અહીંયા કહે છે કે બહુ એકી સાથે ઘણા પદાર્થોનું, એટલે સંખ્યાની વાત થઈ, અથવા ઘણા જથ્થાનું, તો એકી સાથે ઘણા પદાર્થોનું, એમાં સંખ્યાવાચક છે, અને અથવા ઘણા જથ્થાનું. તો બહુ શબ્દ દ્વારા એનાનું અવગ્રહ આદિ થવું, એનો અવગ્રહ થવો. અવગ્રહમાં મતિ જ્ઞાનમાં પહેલો ભેદ જે દ્વારા એનો ખ્યાલ આવવો, ઘણા પદાર્થોનો ખ્યાલ આવવો સંખ્યા અપેક્ષાએ, અથવા તો ઘણા જથ્થાનો ખ્યાલ આવવો, એ બહુ શબ્દ દ્વારા કહેવું છે. એવું
એકી સાથે ઘણા પદાર્થોનું અથવા ઘણા જથ્થાનું અવગ્રહ આદિ થવું. અને પછી એમાં એમને ઉદાહરણ આપ્યું છે કે જેમ લોકોના ટોળાનું, એટલે અહીંયા ટોળું લીધું છે પણ આપણે અનેક સંખ્યા લઈએ, લોકો, કેટલાક લોકો, અથવા તો ખંડની ગંજીનું, એટલે એનો જથ્થો કેટલો બધો મોટો જથ્થો હોય, ખડની જ ગંજીનું, ખડ એટલે ઘાસની ગંજી મોટી હોય, એમાં ઘાસનો મોટો જથ્થો, અથવા તો કોઈ પણ વસ્તુ નો મોટો જથ્થો હોય એનું એ ઉદાહરણ તરીકે લીધું છે. કહેવાનો આશય એટલો છે કે સંખ્યા અને જથ્થો, તો એનું એ અવગ્રહ થવો, તો એનું એવું જ્ઞાન થવું, એટલે ઘણા પદાર્થો જ્ઞાન ગોચર થવા. એકી સાથે ઘણા પદાર્થોનું અથવા ઘણા જથ્થાનું અવગ્રહ આદિ થવું, એટલે ઘણા પદાર્થો એવી રીતે જ્ઞાન ગોચર થવા. આ બહુની અંદર વાત લીધી. એના પછી વિરુદ્ધ જ્યારે લઈએ તો એક લેવામાં આવે, કેમ કે 12 શબ્દ લીધા છે, તો જે વિરુદ્ધ શબ્દ જે છે એ સાથે જ લેવામાં આવ્યો છે. તો એક એટલે અલ્પ, કેમ કે સંખ્યા અપેક્ષાએ પણ વાત લેવાની અને જથ્થા અપેક્ષાએ પણ એમાં વિરોધ લેવાનો. તો સંખ્યા અપેક્ષાએ જોઈએ તો પેલામાં બહુમાં સંખ્યા વધારે લેતા હતા, તો અહીંયા અલ્પ થઈ જાય સંખ્યા, અથવા તો જથ્થા અપેક્ષાએ પણ ઓછું હોય એવા. તો અલ્પ અથવા એક પદાર્થનું જ્ઞાન થવું, જેમ એક માણસનું અથવા પાણીના પ્યાલાનું થોડા પદાર્થ જ્ઞાન ગોચર થવા. ઉદાહરણ તો આપણે જાતે પણ એમાંથી બનાવી શકીએ છીએ. મૂળ વસ્તુને સમજીએ એટલે સંખ્યા અપેક્ષાએ અને જથ્થા અપેક્ષાએ જ્યાં બહુ છે એનાથી વિરુદ્ધ જે છે એ એક છે. પછી બહુવિધ, બહુ અને બહુવિધમાં ફેર. બહુવિધ એટલે અનેક પ્રકાર થાય, ઘણા પ્રકારે. બહુવિધ, બહુ રીતે. તો બહુવિધ એટલે ઘણા પ્રકારના પદાર્થોનું અવગ્રહ આદિ જ્ઞાન થવું, જેમ કૂતરા સાથેનો માણસ, અથવા તો ઘઉં, ચણા, ચોખા વગેરે ઘણી જાતના પદાર્થો વગેરેનું બહુવિધ. એમાં અનેક પ્રકાર છે, અનેક પ્રકારે જ્ઞાન થવું. યુગપદ, ઘણા પ્રકારના પદાર્થો જ્ઞાન ગોચર થવા, એ બહુવિધ કહેવાય. અને એને બદલે એકવિધ કહીએ તો એક પ્રકારના પદાર્થનું જ્ઞાન થવું, જેમ કે એક જાતના ઘઉંનું જ્ઞાન થવું, એક પ્રકારના પદાર્થો જ્ઞાન ગોચર થવા. પણ એ અવગ્રહ થવો, એનો મૂળ વાત અત્યારે ચાલે છે અવગ્રહની. એનું મતિ જ્ઞાનમાં અવગ્રહથી પછી આગળ વધીને જે અવગ્રહ થયો છે તો એમાં કઈ નિર્ણય નથી થયો, એ ફક્ત અવગ્રહ થયો છે એનો. ને પછી એમાં એ શું છે, ઘઉંનો વિચાર કરે તો ઘઉં જ છે કે બીજું કઈ છે, એ પછી હીરામાં જાય અને ત્યાર પછી નિર્ણય થઈ જાય કે ના એ ઘઉં જ છે, અને પછી ધારણા થાય. તો એમાં આ પહેલો પાઠ જે છે અવગ્રહ, એ અવગ્રહની અંદર જે કર્મ જે છે એની અહીંયા વાત લેવામાં આવી છે. તો એ એકવિધની વાત લીધી, બહુવિધ અને એકવિધ એટલે 4 થયા. એ પછી પાંચમું છે ક્ષિપ્ર, એટલે શીઘ્રતાથી પદાર્થનું જ્ઞાન થવું, ઝડપથી જ્ઞાન થવું. અને અક્ષિપ્ર એટલે કોઈ પદાર્થને ધીરે ધીરે ઘણા વખતે જાણવો હોય, એ ચીર ગ્રહણ, ઘણા વખતે જાણવો, એ અક્ષિપ્ર. પેલું તરત જ શીઘ્રતાથી પદાર્થનું જ્ઞાન થવું એ ક્ષિપ્ર અને અક્ષિપ્ર, એ 6 શબ્દ થયા. એ પછીથી અનિશ્રુત. અનિશ્રુત એટલે એક ભાગના જ્ઞાનથી સર્વ ભાગનું જ્ઞાન થવું. જેમ બહાર નીકળેલી સૂંઢને દેખી પાણીમાં ડૂબેલા પૂરા હાથીનું જ્ઞાન થવું, એને અનિશ્રુત કહેવાય. થોડુંક જોઈ અને વધારેનું જ્ઞાન થવામાં થાય, આખાનું જ્ઞાન થવું, એને અનિશ્રુત કહેવાય. એક ભાગ અવ્યક્ત રહ્યા છતાં જ્ઞાન ગોચર થવું. થોડોક ભાગ વ્યક્ત હોય અને બીજો ભાગ અવ્યક્ત હોય, અથવા તો 2 ભાગમાંથી અડધો ભાગ વ્યક્ત હોય, અડધો ભાગ અવ્યક્ત હોય, તો એ થોડો ભાગ જે છે એ વ્યક્ત જે છે એ દ્વારા આખા પૂરાનું જ્ઞાન થવું, એને અનિશ્રુત કહેવાય. અહીંયા આપણને પ્રશ્ન થવો જોઈએ કે આપણે તો અવગ્રહની વાત કરીએ છીએ ને, અવગ્રહમાં તો પછી બધું જ્ઞાન એવી કેવી રીતે વાત આવે? પણ એ બધા અડધી વસ્તુ જોઈ અને બીજા અડધા ભાગનું જ્ઞાન થવું એમ જે છે એ પણ અવગ્રહ તરીકે જ્ઞાન થવું, એમ જ હશે એમ નથી. એમાં પછી હીરા આવે, સૂંઢ જોઈ અને હાથી જે પાણીમાં આખો રહ્યો છે ને માત્ર સૂંઢ બહાર દેખાય છે, તો એ દ્વારા હાથીનું જ્ઞાન થાય, તો ત્યારે અવગ્રહ છે. અવગ્રહ છે એટલે કે એ હાથી જ છે એવો નિર્ણય નથી. એમાં પછી હીરા છે એ શું હશે, અને ત્યાર પછીથી નિર્ણય થાય કે એ
હાથી છે, એ સૂંઢ છે એટલે હાથી જ છે, બીજું કાંઈ નથી, એ સૂંઢ જ હલી રહી છે. ત્યારે પછી એનો નિર્ણય થાય છે, ત્યારે અવાય થાય છે. એટલે અવગ્રહમાં જ્યારે આ સૂંઢ જોઈ છે તો એવો અવગ્રહ થયો છે, અને એ સૂંઢ દ્વારા હાથી, તો એવો અવગ્રહ એ અનિશ્રુત કહેવામાં આવે છે. તો અનિશ્રુત એટલે એક ભાગના જ્ઞાનથી સર્વ ભાગનું જ્ઞાન થવું. અને ઉદાહરણમાં આપવામાં આવ્યું છે, જેમ બહાર નીકળેલી સૂંઢને દેખી પાણીમાં ડૂબેલા પૂરા હાથીનું જ્ઞાન થવું. એક ભાગ અવ્યક્ત હોય, એક ભાગ વ્યક્ત દેખાતો ન હોય, પ્રગટ ન હોય, અને છતાં એનું જ્ઞાન થવું, એનો અવગ્રહ થવો. જ્ઞાન થવું કહેવા કરતા એમ કહીએ કે મતિ જ્ઞાન નો અવગ્રહ થવો. પછી એનાથી વિરુદ્ધ છે તે નિશ્રુત, એટલે બહાર નીકળેલા પ્રગટ પદાર્થોનું જ્ઞાન થવું, એટલે જે પૂર્ણ વ્યક્ત હોય તેવા પદાર્થનું જ્ઞાન ગોચર થવું, એ નિશ્રુત કહેવામાં આવ્યું છે. પેલો અનિશ્રુત જે છે તે અનિશ્રુત એટલે જે પૂરો વ્યક્ત નથી, અડધો વ્યક્ત છે, બીજો ભાગ અવ્યક્ત છે, અડધો દેખાય છે, અડધો નથી દેખાતો, ગમે તેટલું, અમુક ભાગ દેખાય, અમુક નથી દેખાતો, એ બધું અનિશ્રુતમાં જાય. અને નિશ્રુત જોઈએ તેમાંથી આગળનો નીકળી જાય તો એ બધો પ્રગટ છે, બધો દેખાતો ભાગ છે, ખ્યાલમાં આવતો હોય એમ. એટલે બહાર નીકળેલા પ્રગટ પદાર્થનું જ્ઞાન થવું એ પૂર્ણ વ્યક્ત હોય તેવા પદાર્થનું જ્ઞાન ગોચર થવું, એમ કહેવામાં આવે છે. તો એ 8 વેદ થયા. ત્યાર પછીથી 9મો અને 10મામાં અનુક્ત, ઉક્ત નહીં તે અનુક્ત, કહેવાયું નથી તે અનુક્ત. ઉક્ત એટલે કહેવું, તો કે છે કે અનુક્ત એટલે નહીં કહેલ, જે વસ્તુનું વર્ણન આપ્યું નથી, કહ્યું નથી, તેને જાણવી, જેનું વર્ણન ન સાંભળવા છતાં પદાર્થ જ્ઞાન ગોચર થવું, એ અનુક્ત છે. અત્યારે એ પદાર્થ વિશે કહેવાયું નથી છતાં એનું જ્ઞાન થવું એ અનુક્ત છે. એવો અવગ્રહ થવો, એવો પણ અવગ્રહ થાય છે. સાંભળેલું, પહેલાનું કંઈક જે સાંભળેલું હોય એનો વિચાર કરી, અત્યારે કહેવાયું નથી છતાં પણ એનું જ્ઞાન થાય છે. એટલે જે વસ્તુનું વર્ણન આપ્યું નથી તેને જાણવી, જેનું વર્ણન ન સાંભળવા છતાં પદાર્થ જ્ઞાન ગોચર થવો. આ ઉક્ત જે છે શબ્દ, તો એ કહેવાયું છે તે કહેવાની અપેક્ષા એવું છે. એટલે 10માં કહે છે કે કહેલા પદાર્થનું જ્ઞાન થવું, એટલે કે વર્ણન સાંભળ્યા પછી પદાર્થ જ્ઞાન ગોચર થવો. જ્ઞાન ગોચર થવો એટલે એનો અવગ્રહ થવો. પદાર્થનું વર્ણન સાંભળ્યા પછીથી પદાર્થનો અવગ્રહ થવો એને ઉક્ત કહેવાય. એના પછી 11 અને 12માં છે ધ્રુવ. ધ્રુવ એટલે ઘણા કાળ સુધી જ્ઞાન એવું ને એવું રહેવું, દ્રઢતા વાળું, એ ધ્રુવ. હવે ધ્રુવ પણ એવો અવગ્રહ, એ પણ અવગ્રહની અપેક્ષાથી વાત છે. અવગ્રહમાં પણ એવું ધ્રુવ પણ ઘણા કાળ સુધી જ્ઞાન એવું ને એવું રહેવું, દ્રઢતા વાળું જ્ઞાન. અને પછી અધ્રુવ એટલે જે ક્ષણે ક્ષણે હીન અધિક થાય તેવું જ્ઞાન, અસ્થિર જ્ઞાન, એવો અસ્થિર જ્ઞાન, એવો અવગ્રહ. અધ્રુવ, ધ્રુવ પણ નથી એવું અસ્થિર જ્ઞાન. તો એ અહીંયા લેવામાં આવ્યું, 12 શબ્દ લેવામાં આવ્યા છે. અને આપણે એ સાથે જ સરવાળ સિદ્ધિમાંથી પણ જરાક સમજી લઈએ. એમાં કેટલીક વસ્તુને વધારે સમજાવવા માટે શંકા કરીને પણ વાત કરવામાં આવી છે. અહીંયા કહે છે कि अवग्रह आदि क्रिया विशेषों का प्रकरण है, उनकी अपेक्षा બહાવદીના એટલે બહુ આદિના, પેલું જે બહુ વગેરે જે 6 શબ્દો કયા ને પછી એના વિરુદ્ધના કયા ને, તો એમાં વિરુદ્ધને માટે શેત્રાણા શબ્દ મૂક્યો છે. તો બહુ આદિના શેત્રાણા એટલે इस प्रकार कर्म कारक का निर्देश किया है. कर्म ने कारक नो निर्देश કર્યો. बहु शब्द संख्यावाची और वैपुल्यवाची दोनों प्रकार का है. संख्या પણ જણાવે અને એનું પ્રમાણ પણ જણાવે, એટલે વધારે ઓછું એવું પણ બનાવે, विपुलता પણ બતાવે. इन दोनों का यहाँ ग्रहण किया है क्योंकि उनमें कोई विशेषता नहीं है. संख्यावाची बहु शब्द यथा एक दो बहुत और वैपुल्यवाची એટલે વિપુલતા બતાવનાર
બહુ શબ્દ યથા બહુત જેવી રીતે પછી એનું ઉદાહરણ આપે કે બહુત ભાત બહુત દાળ એવી રીતે, એટલે સંખ્યા અને એનું પ્રમાણ વિપુલતા કેટલું પ્રમાણ બંનેને જણાવનાર છે એટલી મૂળ વાત તો કરી છે. પછી એનામાં પછી છે કે બહુવિધ જે શબ્દ હતો, પછી બહુવિધ શબ્દ હતો, તો એના વિશે જરાક વાત કરી છે. બહુવિધ એટલે અનેક પ્રકાર એમ થાય છે, તો એને માટે અહીંયા વાત કરી છે. વિધ શબ્દ પ્રકારવાચી છે, એટલે પાછળ વિધ લગાડીએ બહુની પાછળ એટલે પ્રકાર એવો થઈ જાય. બહુવિધ અને એક પ્રકાર થાય, પ્રકારવાચી શબ્દ છે. સૂત્ર में પછી એના પછી क्षिप्र વિશે કહે છે કે क्षिप्र शब्द का ग्रहण जल्दी होने वाले ज्ञान के जताने के लिए किया है. ઝડપથી થતું હોય એને દર્શાવવા માટે क्षिप्र શબ્દ નું ગ્રહણ છે. जब પછી એના પછીની વાત લીધી છે कि जब पूरी वस्तु प्रकट न होकर कुछ प्रकट रहती है और कुछ अप्रकट तब वह अनिश्रुत कही जाती है. થોડીક પ્રગટ હોય થોડીક ન હોય તો એને અનિશ્રુત કહેવામાં આવે છે. એટલે એ વાત અહીંયા એ રીતે લીધી છે. અને અહીંયા અનિશ્રુત અર્થ ઈષદ નિશ્રુત હોય, એટલે બીજી રીતે વાત લીધી છે કે નિશ્રુત જે છે એમાં પૂરેપૂરી પ્રગટતા છે અને કંઈક પ્રગટતા લેવી છે, એટલે ઈષદ નિશ્રુત કહીએ એટલે કંઈક પ્રગટતા. ઈષદ શબ્દ આપણે ગયા સ્વાધ્યાયમાં સમજ્યા છીએ, કંઈક છે, થોડુંક છે, ઓછું છે, તો નિશ્રુત જે છે એ પૂર્ણ પ્રગટતાની આગળ ઈષદ એટલે કંઈક નિશ્રુત હોય તો એ अनिश्रुत कहवाय. अतः इसका ग्रहण करने के लिए सूत्र में अनिश्रुत पद दिया है. जो कई या बिना कई वस्तु अभिप्राय से जानी जाती है, कई ने कहवाई हुआ एवी अथवा तो कया बिना, तो उसके ग्रहण करने के लिए अनुक्त पद दिया गया है. जे कहवाय છે અથવા નથી કહેવાય માટે अनुक्त शब्द છે અને કહેવાયેલી છે એને માટે उक्त शब्द છે. जो यथार्थ ग्रहण निरंतर होता है उसके जताने के लिए ध्रुव पद दिया है. इनसे प्रतिपक्षभूत पदार्थों का संग्रह करने के लिए शेतर पद दिया है. शेतर જે શબ્દ મૂક્યો એટલે એના દ્વારા એમ સમજાવવું છે કે એનાથી વિરુદ્ધ, એનાથી ઉલટા અર્થવાળા પદાર્થો, એટલે 6 શબ્દ આપ્યા એનાથી ઉલટા એમ કરીને 12 કહેવામાં આવ્યા છે. શેતર પાછળ મૂક્યો છે જે મૂળ સૂત્રની અંદર શ્વેતરાણાય, એટલે એ શ્વેતર શબ્દ દ્વારા આ 6 થી વિરુદ્ધ શબ્દોને પણ તમારે સમજવા જોઈએ. તો આ રીતે આ વાત આખી લેવામાં આવી છે. અહીંયા આપણે 12 શબ્દને સમજ્યા છીએ. હવે બીજી વાત લીધી છે અહીંયા કે 193 ની અંદર કહે છે સર્વાર્થ સિદ્ધિમાં 193માં બોલમાં કે बहुत का अवग्रह, अल्प का अवग्रह, बहुविध का अवग्रह, एक विध का अवग्रह, क्षिप्र अवग्रह, अक्षिप्र अवग्रह, अनिश्रुत का अवग्रह, निश्रुत का अवग्रह, अनुक्त का अवग्रह, उक्त का अवग्रह, ध्रुव का अवग्रह और अध्रुव का अवग्रह. ये अवग्रह के 12 भेद है. बस आटली बात આપણે તો અહીંયા લેવી છે કે આ 12 भेद જે છે એ અવગ્રહ માટેના છે. અને પછી કહે છે કે इसी प्रकार यह आदिक में से प्रत्येक के 12 भेद है. એમાં પણ પછી એ જ પ્રમાણે 12 भेद થાય છે. અવગ્રહથી જે રીતે જાણી છે તો પછી આગળ યમાં પણ એમ 12 भेद પડે. અને પછી કહે છે કે આ ક્યાં એની વાત શા માટે આવી રીતે भेद પડે છે એનું કારણ સમજાયું છે અહીંયા कि ये सब अलग अलग 5 इंद्रिय और मन के द्वारा उत्पन्न कराने चाहिए. કે ઇન્દ્રિયો 5 છે ને 5ની રીતે એનો આખો વિચાર કરવામાં આવે તો પછી આ રીતે જ એમાં ભેદ પડે. ને મન 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન એમ જ્યારે લઈએ છીએ તો પછી આ રીતે એનું ગ્રહણ થાય છે. એ કર્મ આ રીતે બને છે. અને એના માટે આગળ કહે છે કે इनमें से बहु अवग्रह आदि मति ज्ञानावरण कर्म के क्षयोक्षम के प्रकर्ष से होते हैं. એનો આ તો મૂળભૂત વાત રહે જ છે. મતિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ જે પ્રમાણે હોય એ પ્રમાણે એવો અવગ્રહ થાય છે, એવું મતિ જ્ઞાન થાય છે. મતિ જ્ઞાનની શરૂઆત અવગ્રહ તરીકે થાય છે. એટલે એવો ક્ષયોક્ષમ હોવો જરૂરી છે. એના વિના કંઈ થતું નથી. इतरने ये सिवाय नहीं. बहु आदि श्रेष्ठ है अतः उनका प्रथम ग्रहण किया गया. बहु જે છે શ્રેષ્ઠ છે એટલે એને પહેલા લેવામાં આવ્યો છે એ વાત લીધી છે. અને ત્યાર પછી શંકાની વાત લઈ અને કેટલીક વાત સમજાવી છે પછી આપણે લઈએ છીએ. અહીંયા આ 12 શબ્દના ભેદ પછીથી અહીંયા પણ સંકલનની અંદર પણ કેટલીક
શંકા કરી અને એના સમાધાનો આપ્યા છે એ આપણે પહેલા લઈએ છીએ. તો આ બધા ભેદો સમ્યક મતિ જ્ઞાનના છે. જેને સમ્યક જ્ઞાન થયું હોય તે જાણે છે કે આત્મા ખરેખર પોતાના જ્ઞાન પર્યાયને જાણે છે. પર તો તે જ્ઞાનનું નિમિત્ત માત્ર છે. પરને જાણ્યું એમ કેવું તે વ્યવહાર છે અને પરને કારણે એને કઈ જ્ઞાન થાય છે એવું વસ્તુ સ્વરૂપ નથી. પરને જાણ્યું એમ કહેવું એ વ્યવહાર છે. પરમાર્થે જોવા જઈએ તો પરને શું જાણે છે? સ્વને જ જાણે છે. આત્મા ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ એ કેવો છે? એ સ્વને જાણવા વાળો સ્વભાવ છે. પરને જાણવામાં એને શું લાભ છે? કાંઈ લાભ નથી. એટલે પરને જાણ્યું ત્યારે કહેવામાં આવે ત્યારે એ સમજવાનું છે કે પર જે છે એ એના વર્તમાન જ્ઞાનની પર્યાયની અંદર એ વિષય તરીકે પ્રતિબિંબિત થઈ રહ્યું છે, એટલે એને વ્યવહાર કહેવામાં આવ્યો. જો પરને જાણે છે એમ પરમાર્થ દ્રષ્ટિએ કહીએ તો તે ખોટું છે. પરમાર્થ દ્રષ્ટિએ પરને જાણે એમ નથી, કેમ કે પરને જાણવા વાળો આત્માનો સ્વભાવ નથી. આમાં જરાક પ્રશ્ન થાય કેમ એમ? પરને જાણીએ તો છીએ. જે વાત અહીંયા કહેવામાં આવી છે એ શુદ્ધ આત્માની અપેક્ષાથી વાત કહેવામાં આવી છે. પરમાર્થે જો વિચાર કરીએ આત્માનો તો શુદ્ધ આત્મા એટલે સિદ્ધ ભગવાનનો આત્મા એ પરમ શુદ્ધ આત્મા છે. તો સિદ્ધ ભગવાન શું પરને જાણે છે? સિદ્ધ ભગવાન અવ્યાબાદ સુખ શાંતિ આનંદમાં રહ્યા છે, તો એમનો ઉપયોગ તો સ્વમાં સ્થિર થઈ ગયો છે. હવે ઉપયોગ કઈ પલટતો પણ નથી. તો પરને જાણવાની વાત ક્યાં રહી? આપણે સર્વજ્ઞતાની અપેક્ષા એમનું સામર્થ્ય, સર્વજ્ઞતાનું સામર્થ્ય જે છે એ દર્શાવવા માટે એમ કહીએ કે જ્ઞેય માત્રને જાણે, પણ વસ્તુ સ્વરૂપ શું છે? એટલે પરમાર્થે તો પોતે પોતાનામાં જ રહ્યા છે, પોતાને જાણે છે, અનુભવે છે. અનંત ગુણનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે, એને જે અનુભવી રહ્યા છે એને જ જાણી રહ્યા છે. એટલે પરમાર્થે એમ ના કહેવાય કે પરને જાણે છે. આ વાત મહત્વની છે. તો એ ખોટું છે. કેમ કે તેમ છતાં આત્મા અને પર, જ્ઞાન અને જ્ઞેય બંને એક થઈ જાય. એટલે આ તો એક તર્ક બતાવ્યો છે. કેમ કે સ્વને જયારે એ જાણે છે તો એ જ્ઞાન અને જ્ઞેય એમાં બંનેમાં દ્વૈત રહેતો નથી, બેપણું રહેતું નથી. સ્વાનુભૂતિ વખતે એને દ્વૈત નથી, બેપણું નથી. જાણનાર જુદો અને જે જણાય છે તે જુદા એમ હોતું નથી. એટલે જયારે એ પરને જાણે તો પછી એમાં તો આપણે તર્ક કરીએ કે તો પણ એ જ્ઞાન અને જ્ઞેય જો એક થઈ જતા હોય તો એ તો શક્ય નથી. પર સાથે એક પણ તો શક્ય નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યની સાથે ભેગું મળી જાય એ તો શક્ય જ નથી. કેમ કે જેનું જે હોય તે જ હોય. એટલે જે જ્ઞેય છે તો જ્ઞેય વિશે જ રહે, અને આત્મા જેનાથી જુદો જાણનારો છે તે આત્મા રૂપે રહે. બે દ્રવ્ય ભેગા તો થાય નહીં. એટલે તેથી ખરેખર પૂતગળનું જ્ઞાન છે એમ કહીએ તો જ્ઞાન પૂતગળ રૂપ જ્ઞેય રૂપ થઈ જાય. માટે નિમિત્ત સંબંધી પોતાના જ્ઞાનના પર્યાયને આત્મા જાણે છે એમ સમજવું. હવે આ વાતને જરાક સમજવાની છે, કેટલાકને જરા અઘરું પડશે. એટલે વાત એક તો નક્કી થઈ ગઈ કે પરને જાણતો નથી, પરમાર્થે પરને જાણતો નથી. જો પરમાર્થે પરને જાણે એમ કહેવામાં આવે તો જ્ઞાન અને જ્ઞેય જેને જાણે છે તે અને જ્ઞાન એ બંને એક થઈ જાય તો એવું તો શક્ય નથી. કેમ કે દરેક દ્રવ્ય જુદું જ રહે છે. જાણનાર આત્મા જુદો અને સામે પદાર્થ જેનું જ્ઞાન કરે છે એ પણ જુદા જ રહે છે. એટલે એ વાત તો પતી. અને પછી શું થાય? પછી આગળ કહે છે કે જેનું જે હોય તે જ હોય. તેથી એટલે જે છે તે જ રહે છે. તેથી પૂતગળનું જ્ઞાન છે એમ કહીએ તો જ્ઞાન પૂતગળ રૂપ જ્ઞેય રૂપ થઈ જાય. પૂતગળનું જ્ઞાન છે તો ખરેખર તો પૂતગળ જેવું છે તેવું એ બધું જેવું છે તેવું એ ક્યાં છે? એ પૂતગળને વિશે છે. પૂતગળ લાલ છે, લીલું છે, મોટું છે, નાનું છે, જે સ્કંદ જે છે તો એ બધું ક્યાં છે? તો પૂતગળને વિશે છે. એ જ્ઞેય એને જાણ્યું તો એનું પ્રતિબિંબ અહીંયા જ્ઞાનની પર્યાયમાં, વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એનું પ્રતિબિંબ પડે છે. એ જ્ઞેય જે લાલ લીલું પદાર્થ જે છે એ જે પૂતગળનો સ્કંદ એ કઈ જ્ઞાનમાં આવી જતો નથી. એ જ્ઞેય છે તો એ જ્ઞેય રૂપે જ રહે છે. પૂતગળનું જ્ઞાન છે એમ કહીએ તો જ્ઞાન પૂતગળ રૂપ જ્ઞેય રૂપ થઈ જાય. એટલે ખરેખર એ એમ નથી. માટે નિમિત્ત સંબંધી
એ પોતાની અંદર એ આવતું નથી, એ ત્યાંનું ત્યાં જ રહે છે. એટલે એનો અર્થ એ થયો કે નિમિત્ત કારણ છે, એ નિમિત્ત કારણ છે. માટે નિમિત્ત સંબંધી પોતાના જ્ઞાનના પર્યાયને આત્મા જાણે છે. એટલે નિમિત્ત તરીકે જે પદાર્થ જે છે એના સંબંધી એ પદાર્થનું જે જ્ઞાન જે છે, એટલે કે એ જ્ઞેય છે અને એનું પ્રતિબિંબ એના વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પડે છે, તો એ વર્તમાન જ્ઞાનની એની પર્યાયને આત્મા જાણે છે. એમ અહીંયા તો સમજાવવું છે. ફરીથી આખી વાત ફરીથી લઈએ. એક વાત એ નક્કી કરી આપણે કે પર પદાર્થને જ્યારે આત્મા જાણે તો એ પર પદાર્થ સાથે એકરૂપ થતો નથી. પર પદાર્થ જુદો જ રહે છે. માત્ર એના સંબંધીનું જ્ઞાન એને થાય છે. તો જે એ પદાર્થ જેવો છે તેવો તો પદાર્થ જ રહ્યો અને આત્મા જ્ઞાન સ્વભાવી જ રહ્યો. તો બંને વચ્ચે શું થાય છે તો કે પેલો જેવો પદાર્થ છે એવું અહીંયા જ્ઞાન જ્યારે થાય છે તો એ જ્ઞાનમાં એ સમયની જ્ઞાનની પર્યાયમાં એ પદાર્થનું એવું જ્ઞાન થાય છે. છતાં એ પદાર્થ એનાથી જુદો ભિન્ન રહે છે. અને આવું એ પૂતગળ સંબંધીનું જ્ઞાન જ્ઞેય રૂપે જે થયું તો એ પદાર્થ એમાં આવતો નથી. પણ એવું જ્યારે એને જ્ઞાન થાય છે તો એમ કહેવાય કે એવી જ્ઞાનની જે એક સમયની પર્યાય થઈ જેમાં એ પદાર્થ જેવો છે તેવો પ્રતિબિંબિત થયો તો એ પદાર્થને નિમિત્ત કહેવામાં આવે. જે જ્ઞેય થયો એને નિમિત્ત કહેવામાં આવે. એટલે નિમિત્ત સંબંધી જે નિમિત્ત એટલે એ પદાર્થ એના સંબંધીના જ્ઞાન તો પોતાનું છે, તો એના સંબંધીનું પોતાનું જ્ઞાન અને એ પોતાનું જ્ઞાન એટલે એ સમયની જ્ઞાનની પર્યાય એને આત્મા જાણે છે એમ સમજવું. આ સમયસારની ગાથા 356 થી 365 સુધીની વાત જે છે અહીંયા લેવામાં આવી છે. તો આ વાત હતી. પછી અહીંયા કેટલાક પ્રશ્નો કરીને એટલે અથવા તો શંકા કરી અને એના સમાધાનો આપવામાં આવે છે. તો એમાં આ પ્રશ્ન એક છે, અનુક્ત એટલે કહેવાયું નથી તે અનુક્ત વિષય શ્રોત્ર જ્ઞાનનો વિષય કેમ સંભવે? હવે અહીંયા શું વાત લેવી છે કે ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા જે વાત કરવામાં આવી મતિ જ્ઞાન થાય છે, તો મતિ જ્ઞાનમાં અવગ્રહ થાય એ પણ એમાં પણ નિમિત્ત તરીકે તો ઇન્દ્રિયો અને મન જ હોય ને અવગ્રહમાં પણ. તો કે છે કે એમાં બીજી ઇન્દ્રિય દ્વારા એનું કેવી રીતે સમજવું એમ આવો પ્રશ્ન કર્યો છે કે અનુક્ત એટલે કહેવાય છે. તો કહેવાયેલું હોય એ તો સાંભળવાનો વિષય થયો. તો એ કહે છે કે જે કહેવાયું નથી એવું અનુક્ત એટલે જે કહેવાયું નથી તે કહે છે કે અનુક્ત વિષય જે કહેવાયો નથી એ વિષય એ સાંભળવા તરીકે કેવી રીતે સમજે? સ્ત્રોત જ્ઞાનનો વિષય કેમ સમજે? સાંભળવાનો વિષય કેવી રીતે હોઈ શકે? કહેવાયું જ નથી તો પછી સાંભળવાનો વિષય તો થયો જ નહીં. સાંભળવાની ઇન્દ્રિય જ્ઞાનથી જે સાંભળવામાં આવે એનો વિષય તો બનતો જ નથી. કહેવાયું જ નથી તો પછી એ ઇન્દ્રિયનો વિષય કેવી રીતે થયો? સંભળાયું નથી તો પછી કઈ ઇન્દ્રિયનો વિષય થયો? પાંચમાંથી કોઈ ઇન્દ્રિયનો વિષય થઈ શકે નહીં. આપણને પ્રશ્ન થાય કે જયારે કહેવાયું નથી તો પછી એ જો કહેવાયું હોત તો કાન દ્વારા સાંભળત, પણ કહેવાયું નથી તો એ સ્ત્રોત જ્ઞાનનો એટલે કે સાંભળવાનો વિષય કેવી રીતે સંભવે? ના થઈ શકે. બીજી ઇન્દ્રિયો દ્વારા તો સંભળાતું નથી, એનો તો વિષય ના સંભવે. તો એનો ઉત્તર આપ્યો છે કે સ્ત્રોત જ્ઞાનમાં અનુક્ત નો અર્થ ઈષ્ટ થોડું અનુક્ત કરવો જોઈએ. થોડું એમાં સમજવું જોઈએ. અનુક્ત એટલે બિલકુલ નહીં એમ અર્થ એનો કરવો નહીં. આ ઈષ્ટ શબ્દ જે છે ને ચાલ્યો આવે છે 2 સ્વાધ્યાયથી, બહુ સરસ રીતે આપણે એને સમજાયા છીએ. એનો અર્થ થોડું એમ કરવો. તો કે ઈષ્ટ અનુક્ત કરવો એનો અર્થ. અને ઉક્તનો અર્થ જે છે તે વિસ્તારથી કહેવાયું છે એમ સમજવાનું. એટલે કે જે ઉક્તનો અર્થ વિસ્તારથી લક્ષણ આદિ દ્વારા વર્ણન કર્યું છે તો એ ઉક્ત છે. આમાં માત્ર ફક્ત ઉક્ત અનુક્તની અંદર ઈષ્ટ એટલે માત્ર એનો નિર્દેશ કરવામાં આવ્યો હોય એટલું જ હોય, વધારે કંઈક કહેવાયું ના હોય. જ્યારે ઉક્ત જે છે તેની અંદર વિસ્તારથી એના લક્ષણ સહિત એનું વર્ણન કરવામાં આવ્યું હોય એવો એનો અર્થ કરવો. તો પછી એમાં પ્રશ્ન નહીં થાય કે જેથી નામ માત્ર સાંભળતા જીવને
વિશદ વિસ્તાર રૂપ જ્ઞાન થઈ જાય. અનુક્તમાં માત્ર આત્મા આટલું જ કહ્યું, વિસ્તાર કાંઈ કર્યો જ નહીં, એના લક્ષણમાં આ તે કાંઈ ના કહ્યું, પણ છતાં એટલું નામ માત્ર સાંભળતા જ જીવને વિસ્તાર રૂપ જ્ઞાન થઈ જાય તો તે જીવને અનુક્ત જ્ઞાન જ થયું એમ કહેવું જોઈએ. ફક્ત સ્વાનુભૂતિ એટલો જ શબ્દ કહેવામાં આવ્યો હોય અને કોઈ જીવને એ સાંભળી અને પછી એવું જ્ઞાન થઈ જાય, પૂર્વનો એવો આરાધક જીવ હોય તો થઈ જાય, અને એ સ્વાનુભૂતિ પ્રગટ કરી લે. તો અનુક્ત શબ્દ જે છે એને માટે એ બિલકુલ નહીં એમ ન અર્થ કરો, પણ ઈશત એટલે થોડુંક કંઈક છે, એટલે એક શબ્દ જ છે અને એના દ્વારા વિશેષ આખું બધું જ્ઞાન થઈ જાય તો તે જીવને અનુક્ત જ્ઞાન જ થયું, એટલે કહેવાયું નથી એ બધું જ્ઞાન થયું એમ કહેવાનો આશય છે. તે જ પ્રમાણે બીજી ઇન્દ્રિયો દ્વારા અનુક્તનું જ્ઞાન જ થાય છે એમ સમજવું. આ તો સાંભળવાની અપેક્ષાથી વાત લીધી, પણ બીજી ઇન્દ્રિયો માટે પણ એ જ રીતે જો સમજવાનું કે સામાન્ય જે જરાક જે જોયું છે અને એનું વધારે વિસ્તારપૂર્વક આખું જ્ઞાન થઈ જાય, જોવાની અપેક્ષા છે. સહેજ માત્ર સ્વાદ દ્વારા બધાનું આખું જ્ઞાન થઈ જાય તો એ પણ એ જ રીતે સમજવાનું. સહેજ સ્પર્શ માત્રથી વધારેનું તો એ રીતે આ ઉક્તની વાતને લીધી છે, છતાં હજી એને વધારે બીજા પ્રશ્ન દ્વારા સમજાવ્યું છે કે નેત્ર જ્ઞાનમાં ઉક્ત વિષય કેમ સંભવે. ઉક્ત કહેવાયેલી વાત કેવી રીતે આવે, ઉક્તને હજી પકડી રાખ્યો શબ્દ કહેવાયું જોવું જોઈએ એમ નેત્ર જ્ઞાનમાં. તો એનો ઉત્તર પણ એ રીતે આપ્યો છે કે કોઈ વસ્તુને વિસ્તારથી સાંભળી લીધી હોય અને પછી તે દેખવામાં આવે તો તે સમયનું નેત્ર જ્ઞાન, એ સમયનું નેત્ર જ્ઞાન એ ઉક્ત જ્ઞાન કહેવાય છે. તેમજ શ્રોત્ર ઇન્દ્રિય સિવાયની બીજી ઇન્દ્રિયો દ્વારા પણ ઉક્તનું જ્ઞાન થાય છે. શું કહે છે? કોઈ વસ્તુને વિસ્તારથી પહેલા સાંભળેલી હોય અને પછી તે દેખવામાં આવે તો તે સમયનું નેત્ર જ્ઞાન ઉક્ત જ્ઞાન કહેવાય છે. એટલે પહેલા કહેવાયેલું હતું એ અત્યારે તો માત્ર એને જોઈ એના સંબંધી, પહેલા આખો વિસ્તાર આપણે કોમ્પ્યુટર વિશેનો સાંભળી લીધેલો હોય અને ત્યાર પછીથી જયારે માત્ર કોમ્પ્યુટરને જોતા જ, હવે વિસ્તાર સાંભળતા નથી, નેત્ર દ્વારા જોયું તો એમ કહેવાય કે એ ઉક્ત જ્ઞાન કહેવાય. આ નેત્ર જ્ઞાનમાં ઉક્ત વિષય આ રીતે સંભવે, નેત્ર જ્ઞાનમાં ઉક્ત વિષય. અને તેમજ સાંભળવાની શ્રોત્ર ઇન્દ્રિય સિવાયની બીજી ઇન્દ્રિયો દ્વારા પણ ઉક્તનું જ્ઞાન થાય છે. હવે અનુક્તની વાત કરે છે, જે કહેવાયું નથી તે અનુક્ત. અનુક્તનું જ્ઞાન 5 ઇન્દ્રિયો દ્વારા સી રીતે થાય, જે કહેવાયું નથી એનું 5 ઇન્દ્રિય દ્વારા કેવી રીતે થાય. એટલે આ પ્રશ્ન કરીને મૂળ તો આપણને એ તરફ વિચાર કરવા માટે પ્રેરિત કરે છે. આપણે પણ એ સંબંધી વિચાર કરી અને સમાધાનો પ્રાપ્ત કરીએ અને એમ કરતા વિકલ્પો ઘટી જાય છે. પછી અનેક પ્રકારના વિકલ્પો ઉઠતા જ નથી. જગત આખું આપણને વ્યવસ્થિત દેખાય છે, જગત આખાનું પરિણમન વ્યવસ્થિત દેખાય છે, આ પોતાનો જ્ઞાન સ્વભાવ આ બધું પછી શાંતિ થઈ જાય છે. આ બધું જયારે વિસ્તારથી જાણીએ છીએ, સમજીએ છીએ તો એટલા માટે આ બધી વાત કરવામાં આવી છે. હંમેશા પ્રશ્ન અને ના સમાધાન જે છે એ સ્પષ્ટતા કરવા માટે જ હોય છે. તો અનુક્તનું જ્ઞાન 5 ઇન્દ્રિયો દ્વારા સી રીતે થાય. અનુક્ત એટલે કહેવાયું નથી તેનું. તો એમાં ઉત્તરમાં કહે છે કે શ્રોત ઇન્દ્રિય સિવાય, એટલે કે સાંભળવાની ઇન્દ્રિય કાન સિવાય 4 ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન હંમેશા અનુક્ત હોય છે. 4 ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન સાંભળ્યા સિવાય બીજી બધી ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય છે એ ક્યાં કહેવાયું છે. સ્પર્શથી જે છે જ્ઞાન કરીએ, જોઈને જ્ઞાન કરીએ, રસનું જ્ઞાન કરીએ, એ બધું જ્ઞાન કરીએ છીએ. તો એટલે કહે છે કે 4 ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન હંમેશા અનુક્ત છે. શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા અનુક્તનું જ્ઞાન કેમ થાય તેનો ખુલાસો તો આપણે પહેલા આપી દીધો કે એમાં એનો અર્થ એ સમજવાનો છે કે અનુક્ત એટલે ઈશત સમજવાનું છે. પણ બાકીની 4 ઇન્દ્રિય દ્વારા તો કહેવાયા સિવાય જાણવું થાય જ છે. હવે એના પછી પ્રશ્ન છે કે અનિશ્રુત એટલે થોડુંક ઉઘાડ હોય અને થોડુંક ઢંકાયેલું હોય એવું હોય, થોડુંક ખ્યાલ દેખાતું હોય અને બીજું ઢંકાયેલું હોય અને છતાં પૂરું જ્ઞાન થાય. અનિશ્રુત તો કે એવું અનિશ્રુત અને અનુક્ત જે કહેવાયું નથી, પેલું અડધું દેખાતું હોય, અડધું ખ્યાલમાં આવતું હોય, અને જે કહેવાયું નથી એ બેને સાથે લઈને વાત કરે છે કે અનિશ્રુત અને અનુક્ત પદાર્થોની સાથે શ્રોત્ર વગેરે સાંભળવાની એટલે કાન વગેરે ઇન્દ્રિયોનો સંયોગ થાય છે એમ અમે દેખી શકતા નથી, માટે અમે તો સંયોગનો સ્વીકાર કરી શકતા નથી.
જરાક મોટો પ્રશ્ન લીધો છે. સંયોગ, આવો સંયોગ છે એવો સ્વીકાર કરી શકતા નથી. કેમ કે અનિશ્રુત એટલે થોડુંક જ દેખાય છે, થોડુંક જ દેખાય અને અનુક્ત કહેવાયું નથી. અનિશ્રુત અને અનુક્ત પદાર્થોની સાથે એની સાથે શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોનો એટલે બીજી બધી ઇન્દ્રિયો, શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોનો સંયોગ થાય છે એમ અમે દેખી શકતા નથી. એની સાથે આ સાંભળવાની ઇન્દ્રિયોનો કેવી રીતે સંયોગ થાય? અમને એ સંયોગ દેખાતો નથી, એવો સંયોગ અમે સ્વીકારી શકતા નથી. જે કહેવાયું નથી એની સાથે કાનનો સંયોગ અને અનિશ્રુત જે અડધું જ છે એની સાથે પણ એવો બીજી ઇન્દ્રિયોનો સંયોગ જે છે તો એ અમે સ્વીકારી શકતા નથી. એવો કેવી રીતે સ્વીકાર થાય? તો એને માટે સમાધાન આપ્યું છે, એ પણ ઠીક નથી, એમ નથી. જેમ જન્મથી જમીનની અંદર રાખવામાં આવેલો પુરુષ કોઈ કારણે બહાર નીકળે, જેમ જન્મથી જમીનની અંદર રાખવામાં આવેલો પુરુષ કોઈ કારણે બહાર નીકળે તો તેને ઘટપટ આદિ સમસ્ત પદાર્થોનો આભાસ થાય છે. જોયું નથી એને એમ કહેવાનો આખો અર્થ છે. પરંતુ આ ઘટ છે, આ પટ છે ઇત્યાદિ જે વિશેષ જ્ઞાન તેને થાય છે તે તેને પરના ઉપદેશથી જ થાય છે. તે સ્વયં તેવું જ્ઞાન કરી શકતો નથી. આપણે તો અહીંયા જન્મથી જમીનની અંદરની વાત લઈએ એના બદલે જે જન્મે છે એ બહાર આવે છે એને બધાને જ્ઞાન જે થાય છે એને એનું જ્ઞાન થાય છે, પણ એનું શું છે એ તો પછી એને એની ઉપર જે સંજ્ઞા આપીને આપણે સમજાવીએ છીએ, બાળકને પણ સંજ્ઞા આપીને કહીએ છીએ આને ગળો કહેવાય, આને કપડું કહેવાય, આને તેમ જ થાય છે ને. એટલે આભાસ તો એને થાય છે ને, નથી થતો એવું તો નથી ને. વસ્તુનો અવગ્રહ તો થાય છે, અવગ્રહ થાય છે, પણ વિશેષતાથી એને એ જાણતો નથી. આભાસ થાય છે, પરંતુ આ ઘટ છે, આ પટ છે ઇત્યાદિ જે વિશેષ જ્ઞાન તેને થાય છે તે તેને પરના ઉપદેશથી જ થાય છે. તે સ્વયં તેવું જ્ઞાન કરી શકતો નથી. તેવી રીતે સૂક્ષ્મ અવયવોની સાથે જે ઇન્દ્રિયોનો ભીડાવ થાય છે, એટલે ઇન્દ્રિયોનું મિલન થાય છે, મેળાપ થાય છે અને તેનાથી અવગ્રહ આદિ જ્ઞાન થાય છે, તે વિશેષ જ્ઞાન પણ વિતરાગના ઉપદેશથી જ જાણવામાં આવે છે. આપણી અંદર એવું સામર્થ્ય નથી કે આપણે સ્વયં જાણી શકીએ. 1-2 મિનિટ માટે આપણે વિચાર કરીએ કે આપણે આ બધા જે શાસ્ત્રનો સ્વાધ્યાય કરીએ અને જે શબ્દો અને એની વ્યાખ્યા અને જે કંઈ જાણીએ છીએ એ બધું આપણે શાસ્ત્ર દ્વારા, જીનવાણી દ્વારા સાંભળ્યું, પણ એ રીતે આપણે ન જાણ્યું હોત તો, એ રીતે આપણે એને ખ્યાલમાં ન લીધું હોત તો કઈ ખ્યાલ ના આવત. આ શરીર જે છે એને શરીર કહેવું એ પણ કોઈકે કહ્યું છે એટલે શરીર કહીએ છીએ. નાનપણથી આપણે એને શરીર કહેતા આવ્યા છીએ એટલે. તો એવી રીતે આત્મા આપણે શાસ્ત્રમાંથી જે શબ્દ કોને આત્મા કહેવાય એ શીખ્યા છીએ માટે એને આત્મા કહીએ છીએ. એ સિવાય કંઈ આપણે કહી શકીએ એમ નહીં. પણ અવગ્રહ તો થાય, આ છે, પણ પછી બાકીનું જે વિશેષતાથી જે જ્ઞાન કહેવામાં આવ્યું છે એ વિશેષતાથી જ્ઞાન તો કેવી રીતે થાય છે? અને અહીંયા તો પરમાર્થે વિશેષતાથી જ્ઞાનનો વિચાર કરવાનો. તો પરમાર્થે વિશેષતાથી જ્ઞાન તો જીનવાણી દ્વારા થાય છે. આપણી અંદર એવું સામર્થ્ય નથી કે આપણે સ્વયં જાણી શકીએ. શું કહે છે અહીંયા? સૂક્ષ્મ જેવી રીતે તેવી રીતે સૂક્ષ્મ અવયવોની સાથે જે ઇન્દ્રિયોનું ભીડાવ થાય એટલે મિલન થાય છે સૂક્ષ્મ અવયવોની સાથે, અને તેનાથી અવગ્રહ આદિ જ્ઞાન થાય છે, તો તે વિશેષ જ્ઞાન પણ વિતરાગના ઉપદેશથી જ જાણવામાં આવે છે. આપણી અંદર એવું સામર્થ્ય નથી કે આપણે સ્વયં જાણી શકીએ. માટે કેવળ જ્ઞાનીના ઉપદેશથી જ્યારે અનિશ્રુત અને અનુક્ત પદાર્થોના અવગ્રહ વગેરે સિદ્ધ છે, સાબિત થયેલા છે, જણાયેલું છે, ત્યારે તેનો અભાવ કદી કહી શકાય નહીં. આપણે માટે એ અનિશ્રુત છે, અનુક્ત છે, પણ એ પદાર્થો જે છે એનો અવગ્રહમાં આપણને માટે અનિશ્રુત ને અનુક્ત છે, પણ ખરેખર એનું વિશેષ જ્ઞાન તો સિદ્ધ છે. એ તો ભગવાનના જ્ઞાનમાં, કેવળ જ્ઞાનમાં આવી જ ગયું છે. આપણને જે ખ્યાલમાં નથી આવતું
તે આપણી અપેક્ષાથી છે, એટલે આપણને એનો અવગ્રહ છે, આપણને વિશેષ ખ્યાલ ન હોય, પણ ભગવાનના જ્ઞાનમાં તે આવેલું જ છે. એટલે એ જ રીતે એ અનિશ્રુત અવગ્રહ હોય કે અનુક્ત જે કહેવાયો નથી એવો અવગ્રહ હોય તો એ આપણે માટે અનુક્ત છે, પણ છતાં એનું જ્ઞાન તો છે. એ પદાર્થના અવગ્રહ વગેરે એ સિદ્ધ છે. કોઈને એ બધું થયું છે, કોઈને એટલે અનંત જીવોને થયું છે, તો ત્યારે એનો અભાવ તો કહી શકાય નહીં. એટલે કહેવાનો આખો આશય એ છે કે એ બધી એ અવગ્રહની અંદર આ જે 12 શબ્દો દ્વારા જે કહેવામાં આવ્યું છે, તો એ રીતે જ્ઞાન થાય છે. અને આખી પ્રક્રિયામાં એ અવગ્રહનો સ્વીકાર, અવગ્રહ દ્વારા જે સ્વીકાર થાય છે આ રીતે કર્મનો, તો પછી આગળ વધે છે તો એને ઈયા ને પછી વધારે આગળ વધે છે તો હવાય થાય છે. અને એ હવાય થાય છે પછી એને નિર્ણય થાય છે. અને એ નિર્ણયને એને જે ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું છે તેની સાથે મેળવવાનો છે. એમાં ક્યાંય એને જો એ નિર્ણયમાં ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું છે જ્ઞાન, એના કરતા કાંઈ ફેરફાર વાળું હોય, એમાં કાંઈ ફેરફાર વાળું હોય તો તરત એને તર્ક દ્વારા સમજી અને એને એનો નિર્ણય કરવાનો છે, ફેરવવાનો છે. એટલે એવો નિર્ણય કરતા પૂર્વે ધારણા સુધી પહોંચતા પહેલા એને ભગવાનના જ્ઞાનમાં તો બધું જ આવ્યું છે એ વાતનો સ્વીકાર કરી અને એ રીતે આગળ વધવાનું છે. એ વાત આમાંથી આપણને પ્રાપ્ત થાય છે. પોતાની મતિ કલ્પનાએ કાંઈ આગળ વધવાનું નથી, કે દરેક પદાર્થનો અવગ્રહ કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં તો પહેલા આવી ચૂક્યો જ છે, કોઈ બાકી નથી. અવગ્રહ આવી ચૂક્યો છે, ઈયા પણ આવી ચૂક્યું છે, બધું જ એમાં આવી ચૂક્યું છે. મતિ જ્ઞાન અને એથી આગળ વધી અને કેવળ જ્ઞાન સુધીની વાત આવી છે ને એક યુગપદ એમને તો બધું ખ્યાલમાં જ છે. તો આ એક બીજી રીતે વાત અહીંયા રામજીભાઈએ લીધી છે, એ મહત્વની વાત હતી. અને એ પછીથી દરેક ઇન્દ્રિય દ્વારા થતા આ 12 પ્રકારના મતિ જ્ઞાનનો ખુલાસો એમ કરી અને એમને કેટલાક પ્રશ્નો લીધા છે અને એના ઉત્તર લેવામાં આવ્યા છે. તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં રહીશું, શાંતિથી સમજવાનું છે. દરેક ઇન્દ્રિય દ્વારા, 5 ઇન્દ્રિયો થતા આ 12 પ્રકારના મતિ જ્ઞાનનો, એટલે મતિ જ્ઞાન એટલે અવગ્રહ નો ખુલાસો એમ કરીને લીધું છે. એમાં પહેલું શ્રોતેન્દ્રિય દ્વારા લીધું છે, પછી એમાં 12 પ્રકારની વાત એમાં લેવામાં આવી છે. પછી એમાં શંકા કરી અને પછી એનો ઉત્તર આપવામાં આવે છે. પછી બીજી ઇન્દ્રિય ચક્ષુ ઇન્દ્રિય દ્વારા એ 12 પ્રકારની વાત લેવામાં આવી છે. અને આ રીતે એના પછીની 3 ઇન્દ્રિયો, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય દ્વારા પણ એ 12 પ્રકારની વાત લેવામાં આવી છે. એ એક સાથે લેવામાં આવી છે અને એમાં પણ શંકા અને સમાધાન આપી અને વધારે સ્પષ્ટતા કરવામાં આવી છે. આ બીજી કેટલીક જે ટીકાઓ જે છે એના આધારે એમણે આ બધું લીધું છે. તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં સમજીશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.